વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 731મો વેબિનાર છે. હું ડૉક્ટર કેડી મિત્તલિયા આજે ક્ષુપીય અને વૃક્ષીય સુગંધિત વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. એરોમેટિક ટ્રીઝ એન્ડ શ્રબ્સ એટલે કે જે વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ હોય અને ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ હોય, જેમાં વિવિધ ભાગમાં સુગંધ ધરાવતી હોય. તો સુગંધિત વનસ્પતિ એટલે કે એરોમેટિક પ્લાન્ટ્સ, એરોમેટિક ટ્રીઝ એન્ડ શ્રબ્સ. તો શરૂઆતનો ફોટોગ્રાફ છે, શિવલિંગી છે, કૈલાસપતિ તોપગોળા, કોરોપિટા ગ્વીએનેન્સિસ. તો એના જે શિવલિંગીના જે પુષ્પો હોય છે એની અંદર સુગંધ હોય છે. આગળ પણ ફોટોગ્રાફ આવશે જ. તો આ એક શિવલિંગી વૃક્ષ છે, એના પ્રકાંડ ઉપર પુષ્પો આવતા હોય છે. પ્રકાંડ ઉપર પુષ્પો આવે છે. એટલે આ વનસ્પતિ છે એ સુગંધ ધરાવે છે. સુગંધ શામાં છે? તો એના પુષ્પોની અંદર છે. પછીનો ફોટોગ્રાફ. ઝૂમ કરશો તો સુગંધ જે આજનો વિષય છે, સુગંધ ધરાવતી ક્ષુપીય અને વૃક્ષીય વનસ્પતિ. તો આજે જે આ લેખ છે એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ છે. તો એમાં અરણી છે, કૃષ્ણકદમ, ધારાકદમ, કેવડો, કામિની, રાતરાણી, કૈલાસપતિ, જો જમણી બાજુ ફેરવો, ડીકામાળી, ગુગળ, બરાબર, ધારાકદમ, બુચ, પિયોસિરીસ, બોરસલ્લી, સફેદ નેવરી, પછી સપ્તપર્ણી, સોનચંપો, મીઠો લીમડો, પારિજાત. તો આવી બધી વનસ્પતિઓ છે જેમાં સુગંધ હોય છે, જે આજે આપણે આ વેબિનારમાં એના વિશે જ બધી માહિતી, જે સુગંધ ધરાવે છે વિવિધ ભાગમાં. અમુકમાં પુષ્પોમાં સુગંધ હોય, અમુકની અંદર લાકડીની અંદર સુગંધ હોય, અમુક વનસ્પતિના પાંદડામાં સુગંધ હોય, અમુક વનસ્પતિના જે ફળ હોય કે બીજ હોય એ પણ સુગંધ ધરાવતા હોય. તો આવી બધી વનસ્પતિઓ જે અરોમા એટલે કે સુગંધ, અને અરોમા કન્ટેનિંગ પ્લાન્ટ્સ એટલે કે એરોમેટિક પ્લાન્ટ. તો અરોમા થેરેપી પણ આવે છે, સુગંધ ચિકિત્સા. તો સુગંધ ચિકિત્સામાં સુગંધિત વનસ્પતિઓના જે અત્તર હોય છે, સુગંધિત દ્રવ્યો હોય છે, તો એના દ્વારા સારવાર થતી હોય છે. સુગંધ ચિકિત્સા, અરોમા થેરેપી. પછીનો ફોટોગ્રાફ છે મીડટેસી કુળની વનસ્પતિઓને ઓળખો. હવે મીડટેસી કુળની વનસ્પતિઓમાં આવે છે બોટલ બ્રશ આવે છે, જમરૂખ આવે, પછી એ બધી વનસ્પતિઓ આવે છે, જેમાં નીલગિરી પણ આવતી હોય છે, બરાબર. તો પછી એક મુરાદ આવે છે, મિર્ટસ કમ્યુનિસ, તો એ પણ સુગંધ ધરાવે છે. તો આમાં જે વનસ્પતિ છે મીડટેસી કુળની વનસ્પતિ, તો એ પણ સુગંધ ધરાવતી હોય છે. સફેદ જાંબુ, તો જાંબુમાં સુગંધ આવે. સાદા જાંબુ, રામડા જાંબુ હોય કે જંગલી જાંબુ હોય, તો એ બધામાં ખાસ પ્રકારની સુગંધ હોય છે, અરોમા હોય છે. જાંબુના પાન ચોળીને સૂંઘીએ તો એમાં સુગંધ હોય છે. બોટલ બ્રશના પાન ચોળીને સૂંઘીએ, સુગંધ હોય. નીલગિરીના પાનમાં તો સુગંધ હોય જ છે, બાષ્પશીલ તેલ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે રૂટેસી કુળની ઔષધિ વનસ્પતિઓ, બરાબર. તો રૂટેસી કુળની વનસ્પતિ આ લેખ પણ મારો એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ છે. 3 લેખ એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલ છે. તો રૂટેસીમાં મીઠો લીમડો આવે, પછી કામિની આવે છે, પછી બરાબર, કામિની આવે છે,
પછી આપણે બધા લીંબુના બધા પપનસ ને સંતરા નારંગી ને બધા જે કહેવાય ને બીજ એના ફળ અમુક ફળોમાં સુગંધ હોય છે. લીંબુ ના પાનમાં સુગંધ હોય છે. આમ તો મીઠો લીમડો હોય છે. બીલી તો બીલીના પાનમાં પણ સુગંધ હોય, એના ફળમાં પણ સુગંધ હોય. પછી સીતાબ આવે તો સીતાબ તો છોડ સ્વરૂપની વનસ્પતિ, પણ આ બધી જે વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ અને ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે એ બધી સુગંધ ધરાવે છે. રૂટેસી કુળ. પછીનો ફોટોગ્રાફ. આ ફોટોગ્રાફ છે કડવો લીમડો, એજાડીરાક્ટા ઇન્ડિકા. મીઠો લીમડો. મીઠા લીમડો પાનખર વૃક્ષ છે અને પાનખર ઋતુમાં બધા પાન ખરી જાય પછી નવા પાન આવે છે અને ફ્લાવરિંગ આવતું હોય છે, એટલે કે મોર આવે છે. અને ચૈત્ર મહિનામાં ખાસ કરીને ફાગણ ચૈત્રમાં મીઠા લીમડાના પાન નવા આવતા હોય છે અને એમાં પુષ્પો પણ આવતા, ફ્લાવરિંગ આવતું હોય છે. અને મીઠા લીમડાના જે પાન પુષ્પો હોય છે એનું ફ્લાવરિંગ, એનો મોર એ સુગંધિત હોય છે. સહેજ કડવી સ્મેલ આવતી હોય છે અને સુગંધ ખાસ કરીને ચૈત્ર મહિનામાં જેનું મોર હોય છે, ગુડી પડવો હોય છે. ગુડી પડવાના દિવસે લીમડાના તાજા પુષ્પો અંદર સાકર ઉમેરી અને પ્રસાદી તરીકે ભગવાનને ધરવામાં આવે છે અને પછી એ પ્રસાદ આરોગવામાં આવે છે. એટલે કે ચૈત્ર મહિનામાં ખાસ કરીને લીમડાનું મહત્ત્વ ખાસ હોય છે. કુમળા પાન પણ ચાવી શકાય છે અને પુષ્પો પણ એકલા પણ ચાવી શકાય છે અને કેટલાક લોકો એમાં સાકર કે ખાંડ ઉમેરીને પણ લીમડાના મોરનું સેવન કરતા હોય છે. તો કડવો લીમડો એટલે એની સુગંધ હોય છે, સહેજ કડવી સુગંધ હોય છે, પણ ગમે એવી સુગંધ હોય છે, કડવી. તો એજાડીરાક્ટા ઇન્ડિકા મેલિયેસી કુળની આ વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે બીલી, ઈગલ માર્મેલોસ. તો બીલી છે એના બધા ભાગમાં આમ તો સુગંધ હોય જ છે. પાનમાં તો ત્રિપર્ણી પાન હોય છે, તો ત્રિપર્ણી પાન છે એ સુગંધ ધરાવે છે. બરાબર, ત્રિપર્ણી પાન સુગંધ ધરાવે છે. તો બીલીની અંદર જે પાનની અંદર તો સુગંધ હોય છે, પરંતુ એના જે ફળ હોય છે એનું બીલું, બીલામાં પણ એ સુગંધ ધરાવે છે. એટલે એ ખાસ કરીને બહુ ઉપયોગી વનસ્પતિ છે બીલી. ઔષધીય વનસ્પતિ છે, પવિત્ર વનસ્પતિ છે. એના દરેક ભાગ કંઈક ને કંઈક ઉપયોગી હોય છે. બીલીના પાન ઉપયોગી છે, ઔષધ તરીકે ડાયાબિટીસમાં ને એમાં વપરાય છે. બીલીના કાચા ફળો છે એનો મુરબ્બો બનાવવામાં આવે છે અને બીલીના પાકા ફળ છે એના ગરનું શરબત બનાવવામાં આવે છે. એટલે બીલીનો મુરબ્બો છે એ ખાસ કરીને ઝાડા મરડામાં ઉપયોગી છે અને બીલીના જે પાકા ફળનું શરબત ખાસ કરીને મે જૂન મહિનામાં ખાસ બનાવવામાં આવે છે, કેમ કે ત્યારે લગભગ બીલા એપ્રિલ મે મહિનામાં તો પાકા બીલામાં હોતા હોય છે. કેમ કે ગયા વર્ષે જે ફ્લાવરિંગ આવ્યું હોય છે એના જે ફ્રૂટ લટકતા હોય છે અને દિવાળીની આસપાસ કાચા બીલીના કાચા ફળ બની ગયા હોય છે. તો દિવાળીની આસપાસ ખાસ કરીને દિવાળી પછી બીલીના કાચા ફળોનો મુરબ્બો બનાવવામાં આવે છે અને એ ઝાડા મરડામાં ખાસ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે અંકોલ, એલેન્જિયમ સાલ્વિફોલિયમ, ફેમિલી એલેન્જિએસી. તો અંકલનું ફ્લાવરિંગ છે, પુષ્પો એ સુગંધિત હોય છે અને સુગંધિત પુષ્પો ખાસ અરોમા થેરેપીમાં વાપરી શકાય. અને બાકી અંકોલના જે ફળ હોય છે એ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. અંકોલના પાન પણ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. તો એલેન્જિયમ સાલ્વિફોલિયમ. અને બીજું એનું વૈજ્ઞાનિક નામ છે એલેન્જિયમ લેમાર્કાઈ. તો અંકોલ આકોલી પણ કહેતા હોય છે, અંકોલ, આકોલી, એ રીતના અલગ અલગ નામ હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે સિરીસ, આલ્બિજિયા લેબેક. તો સિરીસ ખાસ કરીને
એને માર્ચ એપ્રિલમાં એનું ફ્લાવરિંગ હોય છે. પાનખર ઋતુ પછી નવું ફ્લાવરિંગ આવતું હોય છે અને એનું ફ્લાવરિંગ ખૂબ જ સુગંધ ધરાવે છે. રોડ ઉપરથી પસાર થાવ ને તો પણ એની સુગંધ અનુભવાય છે. શિરીષમાં જ્યારે ફ્લાવરિંગ આવેલું હોય આ રીતના ગુચ્છામાં એના પુષ્પો આવતા હોય છે, એટલે કે મુંડકની અંદર પુષ્પો ખીલતા હોય છે અને ફ્લાવરિંગ ખીલે એટલે ઘણા બધા પુષ્પો એકી સાથે ખીલેલું વૃક્ષ દેખાય છે. શિરીષ સરસડો પણ કહેવામાં આવે છે, આલ્બિજિયા લેબેક. તો આનું ફ્લાવરિંગ સુગંધિત હોય છે અને અમુક લોકોને આની સુગંધ ગમે છે, અમુક લોકોને સુગંધ ગમતી નથી. એટલે અમુકને એલર્જી પણ કરતી હોય. તો સપ્તપર્ણીને જેવું જ છે. તો આ પણ ફ્લાવરિંગ હોય ત્યારે સુગંધ ધરાવે છે, શિરીષ સરસડો. પછીનો ફોટોગ્રાફ અને પછીનો ફોટોગ્રાફ છે કદમના 2 ફોટોગ્રાફ ભેગા કરેલા છે, ધારા કદમ અને કૃષ્ણ કદમ. રૂબિએસી કુળના જ ફ્લાવરિંગ છે મોટાભાગે સુગંધ ધરાવતા હોય છે, અમુકમાં સુગંધ હોતી નથી. તો ધારા કદમ અને કૃષ્ણ કદમ બેના જે પુષ્પ વિન્યાસ હોય છે મુંડકમાં હોય છે અને ગોળ દડા જેવા, અને એમાં અલગ ફોટોગ્રાફ પણ આવશે. આ બંને ભેગા છે, ધારા કદમ અને કૃષ્ણ કદમ. તો એનું કૃષ્ણ કદમમાં જે એનું ફ્લાવરિંગ છે એનો ગોળ દડો થોડોક નાનો હોય છે અને કૃષ્ણ કદમમાં મોટો હોય છે, ધારા કદમમાં નાનો હોય છે. ધારા કદમમાં એનું ફ્લાવરિંગ છે ને ટેનિસના બોલ જેટલું એકદમ ગોળ હોય છે અને પુષ્પો ફરતા ગોઠવાયેલા, અને ફ્લાવરિંગ હોય ત્યારે સૂંઘીએ તો સુગંધ ધરાવતા હોય છે, એટલે સુગંધિત હોય છે. ધારા કદમ અને કૃષ્ણ કદમ બંને વૃક્ષરૂપની વનસ્પતિઓ છે અને બંને પાનખર વૃક્ષો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે સપ્તપર્ણી, આલ્સ્ટોનિયા સ્કોલારિસ. તો સપ્તપર્ણીનું જે ફ્લાવરિંગ હોય છે એ ઓક્ટોબર નવેમ્બર દરમિયાન ખીલતું હોય છે. લેટ ફ્લાવરિંગ હોય તો આગળ પાછળ થતું હોય છે અને એનું ફ્લાવરિંગ છે લગભગ 15 દિવસથી 20 દિવસ સુધી ખીલેલું રહેતું હોય છે. અને ખાસ કરીને સફેદ રૂંગ ધરાવતા જેટલી વનસ્પતિઓ હોય એનું ફ્લાવરિંગ રાત્રે ખીલતું હોય છે, સાંજના સમયે. તો સાંજના સમયે ખીલતું હોય છે અને સાંજે તમે ત્યાંથી પસાર થાવ રોડ ઉપરથી, સપ્તપર્ણીનું ઝાડ હોય તો તમને સુગંધ અનુભવાય છે, તીવ્ર સુગંધ હોય છે. અમુક લોકોને આની સુગંધ ગમતી હોય છે અને અમુક લોકોને આ સપ્તપર્ણીના જે સુગંધ હોય છે એ એલર્જી કરે છે, એટલે કે ગમતી નથી હોતી. એટલે શ્વાસ ચડતો હોય કે શરદી સળખમનું રહેતું હોય એવા લોકોને સપ્તપર્ણીની સુગંધ ગમતી નથી. એટલે કે એલર્જી હોય એવા લોકોને સપ્તપર્ણી સુગંધ ગમે નહીં, બાકીના લોકોને સપ્તપર્ણી ગમતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે હુક ચંપો, અલ્ટ્રાબોટ્રિસ હેક્ઝાપેટલસ. તો આ એક પ્રકારનું ક્ષુપીય કાષ્ઠીય લતા કહી શકાય, એટલે ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે હુક ચંપો, અને લીલો ચંપો પણ કહેવામાં આવશે, અને નાગચંપો પણ કહે છે, નાગચંપો. આના પુષ્પની અંદર હેક્ઝાપેટલસ એટલે કે 6 પાંખડીઓ હોય છે, પુષ્પની અંદર 6 પાંખડીઓ હોય છે અને આ સુગંધ ધરાવે છે, એટલે કે સુશોભન માટે ઉછેરી શકાય એવી આ ક્ષુપ સ્વરૂપની કાષ્ઠીય લતા છે. તો આ ઉછેરવા જેવી વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે ખાખરો, અને કેસોડા કહેવામાં આવે છે, બ્યુટિયા મોનોસ્પર્મા ખાખરો, પલાસ્પિત પાપડો. તો કેસુડાનો જે ફ્લાવરિંગ હોય છે ખાસ કરીને પાનખર પછી એનું ફ્લાવરિંગ આવતું હોય છે, નવા પાન પણ આવતા હોય છે. એટલે કે ફાગણ મહિનામાં કેસુડામાં ફ્લાવરિંગ આવી જતું હોય છે. એટલે કે ફાગણમાં એનું ફ્લાવરિંગ હોય અને એના પુષ્પોમાં સુગંધ હોય છે. સુગંધ એટલી બધી તીવ્ર નથી હોતી, માઇલ્ડ સ્મેલ હોય છે. એટલે એના પુષ્પોને સૂંઘીએ તો સરસ સુગંધ અનુભવાય છે. અને કેસુડાના ફૂલને સૂકા પુષ્પો હોય કે તાજા પુષ્પો હોય એને પાણીમાં પલાળી અને પછી
બાળકોને નવડાવાય છે અને ઉનાળામાં જે લોકોને ત્વચા ગરમી હોય એ લોકો પણ કેસુડાના ફૂલથી નાહી શકે છે. અને બાકી કેસુડાના ફૂલના પુષ્પોની જે પાંખડીઓ હોય છે એને પાણીમાં પલાળી અને અથવા એનો ઉકાળો કરી અને લેવાથી, ખાસ કરીને ઊનવા થઈ ગયું હોય તો પેશાબ કટકે કટકે આવતું હોય તો એમાં જે ખાખરાના તાજા પુષ્પોનો ઉકાળો પીવાથી ફાયદો થઈ શકે છે. એટલે ઊનવા થઈ ગયો હોય કે મૂત્ર કુચ્છ હોય તો એમાં ફાયદો થતો હોય છે. ખાખરો એટલે કેસુડો. પછીનો ફોટોગ્રાફ છે બોસ્વેલિયા સેરાટા એટલે કે સાલેડી, અને ધૂપેડી પણ કહેવામાં આવે છે. આનો જે ગુંદર હોય છે એ ખાસ કરીને ધૂપ માટે વપરાય છે. ધૂપેડો પણ કહે છે, સાલેડો ધૂપેડો તરીકે ઓળખાય છે. અને બાકી સાંધાના રોગની દવામાં પણ આનો ગુંદર વપરાતો હોય છે, બોસ્વેલિયા સેરેટા. તો આનો ગુંદર છે એ સુગંધિત હોય છે, એટલે એનો ધૂપ કરવાથી ફાયદો થતો હોય છે. ખાસ કરીને જે વાયરસજન્ય રોગો હોય એ દૂર કરવા માટે સાલેડી ધૂપેલીનો જે ગુંદર હોય છે અને એ ઉપયોગી હોય છે. અને સલ્લક્કી, સંસ્કૃતમાં આને સલ્લક્કી કહેવામાં આવે છે, સાલેડી સલ્લક્કી. તો સલ્લક્કી છે એ ખાસ કરીને અમુક ફાર્મસીઓ એની દવા પણ બનાવતા હોય છે અને સાંધાના રોગોની સારવાર માટે સલ્લક્કી વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે અણી, ક્લેરોડેન્ડ્રમ મલ્ટીફ્લોરમ. તો અણી અગ્નિમંથ કહેવામાં આવશે. એક બૃહદ મોટી અણી અને બીજી છે નાની અણી, બરાબર. તો આ અણીને અત્યારે ફ્લાવરિંગમાં હોય છે. નાની અણી અગ્નિમંથ તરીકે ઓળખાય છે. આમાં સફેદ રંગના પુષ્પો ખીલતા હોય છે. આ વાડી ખેતરની વાડમાં અને અડબા જંગલ વિસ્તારમાં આ વનસ્પતિ ઉગતી હોય છે. અને ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર મહિના દરમિયાન એનું ફ્લાવરિંગ આવતું હોય છે અને એના પુષ્પો સુગંધ ધરાવે છે. તો સુગંધિત વનસ્પતિ છે અણી. તો આની સુગંધ ગમે એવી હોય છે અણી. અને અણીના પુષ્પો ખાસ કરીને બપોર પછી ખીલતા હોય છે. સામાન્ય રીતે જે સફેદ પુષ્પો હોય છે એ સામાન્ય રીતે 6 વાગ્યા પછી ખીલતા હોય છે, 5 વાગ્યા 6 વાગ્યા પછી ખીલતા હોય છે. અને રાત્રિ દરમિયાન સફેદ પુષ્પ જે વનસ્પતિમાં સફેદ રંગના પુષ્પો હોય તો રાત્રે ખીલતા હોય છે સામાન્ય રીતે. તો અણી ના જે પુષ્પો ક્યારેક સવારે પણ ખીલેલા હોય ને, સવારે 9-10 વાગ્યા સુધી તો ખીલેલા હોઈ શકે છે અને એ સુગંધ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે રાતરાણી, સેસ્ટ્રમ નોક્ટર્નમ. રાતરાણી આ બાગ બગીચામાં ઘર આંગણે ઉછેરાતું ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. ફેમિલીસ એની સોલેનેસી કુળની વનસ્પતિ છે. અને આના રાતરાણીમાં નામ પ્રમાણે જે પુષ્પો હોય છે એ રાત્રે ખીલતા હોય છે. અને આની ફ્લાવરિંગ સિઝન હોય અને ઘરમાં રાતરાણી ઉછેરેલી હોય તો એની સુગંધ અનુભવાય છે, રાત્રે અનુભવાઈ શકાય છે. રાત્રે મગમગતી મીઠી સુગંધ અનુભવાય છે રાતરાણી. નાઇટ પિન્ટ તરીકે ઓળખાય છે. ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. અરોમા થેરેપીમાં રાતરાણીના પુષ્પો વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે કોમીફોરા વાઇટી ગુગળ. કોમીફેરા મુકુલ પણ કહેવાય છે. તો કોમીફેરા વાઇટી, કોમીફેરા મુકુલ, ગુગળ. તો આ બર્સરેસી કુળની આ વનસ્પતિ છે અને આનો જે ગુંદર હોય છે એ ધૂપ માટે વપરાય છે. નવરાત્રિ દરમિયાન અથવા તો કોરોના દરમિયાન પલંગ-કસાદી જે ધૂપ હતો, પલંગ-કસાદી ધૂપ, તો એ ધૂપ બનાવવા માટે પલંગ-કસા એટલે કે ગુગળ અને બાકીના બીજા 6-7 દ્રવ્ય બીજા. તો પલંગ-કસાદી ધૂપ છે એ ખાસ કરીને કોરોના કાળ દરમિયાન ખૂબ જ વપરાયો છે. અને બાકી તો નવરાત્રિ હોય કે યજ્ઞ કે બીજું કંઈ અનુષ્ઠાન હોય ત્યારે ગુગળનો ધૂપ કરવામાં આવતો હોય છે. અને બીજું, ગુગળ ઔષધિ તરીકે પણ આયુર્વેદમાં વપરાતું હોય છે, જેમ કે ત્રિફલા ગુગળ
કાંતનાર ગુગળ. તો ગુગળની સાથે જે વનસ્પતિ દ્રવ્યો ઉમેરેલ હોય એનું નામ આપવામાં આવે છે, જેમ કે કાંતનાર ગુગળ, ત્રિફલા ગુગળ, એ રીતનું અલગ અલગ લગભગ 25થી 30 જાતના ગુગળ બનતા હોય છે, ગુગળની ઔષધિઓ, અને એ વિવિધ રોગોમાં વપરાતી હોય છે આયુર્વેદમાં. પછીનો ફોટોગ્રાફ છે નાળિયેર, કોકોસ ન્યુસિફેરા, નાળિયેર. તો નાળિયેરના બધા કોપરા છે 2, બરાબર. તો આની અંદર સુગંધ હોય છે. કોપરેલ તેલ કોપરામાંથી કાઢવામાં આવે છે, અને શિયાળા દરમિયાન કોપરું ખમણીને કોપરા પાક બનતો હોય છે. લીલા નાળિયેરનો પણ હલવો બનતો હોય છે. માંગરોળ બાજુ છે લીલા નાળિયેરનો હલવો બને છે. અને બાકી આનો નાળિયેર પાક પણ બનતો હોય છે, કોપરા પાક, નારિયેળ પાક. શિયાળામાં વિવિધ પાક બનાવવા માટે કોપરું ખાસ વપરાતું હોય છે. કોપરાની ચીક્કી પણ બનતી હોય છે. તો આમાં કોપરાનું તેલ હોય છે એ સુગંધ ધરાવે છે, અને ખાસ કરીને કેશ તેલ તરીકે તો વપરાતું જ હોય છે કોપરેલ તેલ. અને બાકી ખાદ્ય તેલ તરીકે પણ દક્ષિણ ભારતના લોકો કોપરેલ તેલ ખાદ્ય તેલ તરીકે વાપરે છે. તો કોકોસ ન્યુસિફેરા, નાળિયેર, તો આ પણ સુગંધ ધરાવે છે. તો ફળની અંદર જે એનું એન્ડોસ્પર્મ છે, ભ્રૂણપોષ, તો ભ્રૂણપોષની અંદર તેલ હોય છે અને એ સુગંધ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે લાંગ લાંગ, એને ઇલાંગ ઇલાંગ પણ કહેતા હોય છે. તો કેનેન્ગા ઓડોરાટા, તો આ પણ ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. કાષ્ઠીય લતા તરીકે પણ ઉછેરવામાં આવશે, બાગ બગીચામાં ઉછેરવામાં આવશે, અને જે ફ્લાવરિંગ હોય છે એ સુગંધ ધરાવે છે. ખાસ કરીને નાગચંપાની જેમ જ આ એનોનેસી કુળની વનસ્પતિ છે, કેનેન્ગા ઓડોરાટા. એટલે અડુઅર હોય એટલે કે સુગંધ, તો એના ઉપરથી ઓડોરાટા નામ અપાયેલ છે. અડુઅર એટલે સુગંધ, તો સુગંધ ધરાવે છે લાંગ લાંગ. આનું તેલ છે ઔષધીય હેતુસર વપરાતું હોય છે. ખાસ કરીને અરોમા થેરેપીમાં લાંગ લાંગનું તેલ વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે તમાલપત્ર, સિનામોમમ તમલા, સિનામોમમ કેમ્ફોરા એટલે કપૂર, બરાબર. અને આ છે તમાલપત્ર. તમાલપત્ર છે સિનામોમમ તમલા. અને આ સૂકા પાન છે એ ખાસ કરીને દાળ શાકમાં, ખાસ વઘાર વખતે, ખાસ કરીને બિરયાની હોય અથવા તો તુવેર દાળ હોય કે અન્ય કોઈ ફરસાણ બનાવતો હોય, તો ખાસ કરીને વઘાર વખતે આનું તમાલપત્રના સૂકા પાન વપરાતા હોય છે. તો એ ખાસ સુગંધ ધરાવે છે. સૂકા પાનમાં પણ સુગંધ હોય છે. તો તાજા પાનમાં તો ઘણી બધી સુગંધ હોય, જેમ કે તમાલપત્ર એટલે સિનામોમમ તમલા, અને સિનામોમમ કેમ્ફોરા એટલે કે કપૂર. તો બંનેના પાન માં સુગંધ હોય છે. તજના પાનમાં પણ સુગંધ હોય છે. તજ એટલે કે સિનામોમમ ચિલેનિકમ. તો તજ, તમાલપત્ર અને કપૂર ત્રણેયની સ્પીસીઝ અલગ છે, જાતિ એક છે. પછીનો ફોટોગ્રાફ એટલે પ્રજાતિ એક છે, એની સ્પીસીઝ એટલે કે જાતિ અલગ છે. તજ, તો આ સિનામોમમ જીલેનિકમ, આ તજની છાલ છે, અને દાલચીની પણ કહેવામાં આવે છે. તો દાલ એટલે કે એની છાલ તરીકે, અને ચીની એટલે ગળ પણ વાળું હોય. આની છાલ છે ને ગળી હોય છે, ગળી અને તીખી, એટલે દાલચીની કહેવાય છે. તો આ ખાસ કરીને ઔષધ તરીકે વપરાતું હોય છે તજ. અને તજ અરોમા થેરેપીમાં પણ વપરાતું હોય છે, એટલે કે ચા બનાવવામાં વપરાતો હોય, હર્બલ ટી બનાવી હોય, પછી ઘણી બધી વાનગીઓમાં પણ તજ વપરાતું હોય છે. અને તજ કેટલાક આયુર્વેદિક ચૂર્ણની બનાવટ માટે પણ તજ વપરાય છે. તો તજ ખૂબ સુગંધિત વનસ્પતિ છે, અને મરી મસાલા તરીકે રસોડામાં તજ ખાસ રાખવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે ક્લોઉસેના એનાઇસ સાટા.
વરિયાળી બાદિયાન મસાલા. હવે આ વનસ્પતિ છે રૂટેસી કુળની વનસ્પતિ છે. આના પાન ચોળીને સૂંઘીએ એટલે આપણને વરિયાળી અને બાદિયાન જેવો મિશ્ર સ્વાદ અનુભવાય છે, એટલે વરિયાળી બાદિયાન મસાલા તરીકે ઓળખાય છે. તો આના પાન ચોળીએ એટલે વરિયાળી જેવી સરસ મીઠી સુગંધ આવતી હોય છે. તો આ વનસ્પતિ ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. અને બરકાલ વિરલભાઈ અજમેરાના ફાર્મ હાઉસમાં આ વનસ્પતિ નું ઉછેરેલ છે. તો આ વનસ્પતિ ત્યારે ગિરનારી મંડળની શિબિર દરમિયાન આ વનસ્પતિને જોયેલ હતી અને પાનમાં સુગંધ આવે છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે શિવલિંગી. શિવલિંગ કે અથવા કૈલાસપતિ કે અથવા તો તોપગોળા કે કૌરોપીટા ગ્વીએનેન્સિસ એનું વૈજ્ઞાનિક નામ છે. અને તોપના ગોળા જેવું ફળ છે એટલે તોપગોળા કહેવામાં આવે છે. અને એનું પુષ્પ છે એનું સ્ત્રીકેસર ને પુંકેસર ને બધું મિશ્ર આખો દેખાવ છે ને શિવલિંગ જેવો થાય છે. અને થોડુંક ઝૂમ કરશો અને શિવલિંગના પુષ્પની અંદર ગુલાબ જેવી સ્મેલ હોય છે, બરાબર. અને પાનને સૂંઘીએ તો ગુલાબ જેવી સ્મેલ હોય છે. અને આ વૃક્ષો હોય છે 10-15 વર્ષનું થાય પછી ફ્લાવરિંગ શરૂ થતું હોય છે. પછી આખું વર્ષ દરમિયાન એમાં ફ્લાવરિંગ આવતું હોય. વર્ષમાં 3 વખત એને પાન ખરતા હોય છે, નવા આવતા હોય છે. તો શિવલિંગ કૈલાસપતિ તોપગોળા તરીકે ઓળખાય છે. ઇંગ્લિશમાં એને કેનન બોલ કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે નારંગી અને સંતરા કહેવામાં આવે છે. સાઇટ્રસ રેટિક્યુલાટા. આમ તો પાનમાં તો સુગંધ હોય છે, પણ આ ફળની છાલ છે ને એ સુગંધિત હોય છે. અને ફળની છાલને કાઢી અને પછી એની સુકવણી કરવામાં આવે છે. અને એનો પાવડર છે એ ફેસ પેક તરીકે વપરાય છે, સંતરાના છાલનો પાવડર. અને તાજી છાલ હોય છે એને પણ લસોટીને એનો લેપ કરી અને સૌંદર્ય પ્રસાધન તરીકે વિવિધ મલમ બનાવવા માટે નારંગીના જે સંતરાની છાલ હોય છે એ વપરાતી હોય છે. તો સાઇટ્રસ રેટિક્યુલાટા નારંગી સંતરા. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે બીજોરું સાઇટ્રસ મેડિકા. બીજોરુના પાનમાં તો સુગંધ હોય જ છે. એ સિવાય એના જે ફળ હોય છે ફળની છાલમાં પણ સુગંધ હોય છે. તો બીજોરું ખાસ કરીને પથરીની સારવાર માટે બીજોરું વપરાતું હોય, ખૂબ ખાટું હોય છે. બીજોરાના ફળનું છાલ સહિત અથાણું પણ બનાવે છે, મુરબ્બો બને, અથાણું બને. તો ખાસ કરીને પથરી માટે આ વનસ્પતિ ગુણકારી છે બીજોરું. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે લીંબુ સાઇટ્રસ લાઇમોન. તો લીંબુના પાન સુગંધિત હોય છે, એટલે ખાસ કરીને સુગંધ ચિકિત્સા માટે તો વપરાતું હોય છે. લીંબુની છાલ છે, ફળની છાલ એ પણ સુગંધ ધરાવે છે. અને એ ફળની છાલ હોય છે, સંતરાની છાલ હોય કે મોસંબીની છાલ હોય કે બીજોરાની છાલ હોય, તો એના ફળની છાલમાં બાષ્પશીલ તેલ હોય છે. અને છાલને આમ સહેજ દબાવીએ તો એમાંથી તેલ નીકળતું હોય છે, સુગંધિત તેલ હોય છે. અને એ બાષ્પશીલ હોય છે એટલે ઉડ્ડયનશીલ તેલ હોય છે, એટલે સુગંધ ચિકિત્સામાં વાપરી શકાય છે. અને લીંબુ ખાસ કરીને છાલ છે એ ખાસ કરીને હર્બલ ટી બનાવવા માટે લીંબુની છાલ વાપરી શકાય. લીંબુની છાલ વાપરી હોય તો હર્બલ ટીમાં ખાસ ટેસ્ટ પણ સરસ આવતો હોય છે. કોઈ ઉકાળો બન્યો હોય તો એમાં લીંબુની છાલ વાપરી શકાય. તો સાઇટ્રસ લાઇમોન લીંબુ. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ચકોતરું અને પપનસ પણ કહેવામાં આવશે. ચકોતરું સાઇટ્રસ મેક્સિમા. ચકોતરાના જે ફળ છે એનું વજન 2 કિલો કે 3 કિલો જેટલું મોટું પણ થતું હોય છે. બહુ મોટું કદનું પપનસ થતું હોય છે, એટલે મેક્સિમા એટલા માટે કહેવામાં આવે છે. તો પપનસ ચકોતરું એનો મુરબ્બો ને
શરબત ને એવું બધું બનાવવામાં આવે છે. લીંબુનું શરબત બને એમ આનું પણ બને છે. પછીનો ફોટોગ્રાફ છે મોસંબી, સાઇટ્રસ સાઇનેન્સિસ. અને સ્વીટ ઓરેન્જ કહેવામાં આવશે. ઓરેન્જમાં તો ફળ જે નારંગી સંતરા હોય છે એનો ફળ તો ખટમધુરા હોય છે. જ્યારે આનો જે રસ હોય છે મોસંબીનો એ ખાટો તો હોય જ છે પણ મધુર વિશેષ હોય છે, એટલે અને સ્વીટ ઓરેન્જ કહેવામાં આવે છે. સાઇટ્રસ સાઇનેન્સિસ મોસંબી. પછીનો ફોટોગ્રાફ છે બોટલ બ્રશ, કેલિસ્ટેમોન લેન્સિયોલેટસ. હવે આ એક નાનકડું વૃક્ષની વનસ્પતિ છે અને એનું જે ફ્લાવરિંગ છે એ બોટલ સાફ કરવાનું જે બ્રશ હોય છે ને એના જેવું દેખાય છે. એટલા માટે એને બોટલ બ્રશ નામ આપવામાં આવ્યું છે. અને આ બોટલ બ્રશના જે પાન હોય છે એ પણ સુગંધી હોય છે, એટલે ખાસ કરીને મીઠી સ્મેલ ધરાવે છે. તો સુગંધ ચિકિત્સામાં બોટલ બ્રશના પાન વાપરી શકાય. કેલિસ્ટેમોન લેન્સિયોલેટસ. એના જે પુકેસર હોય છે લાલ રંગના સરસ ખીલતા હોય છે. તો આ એક સુશોભન માટે ઉછેરાતું વનસ્પતિ છે. એના પાનમાં સુગંધ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કરન્સ, ડેરિસ ઇન્ડિકા, ડેરિસ પોનગેમિયા પિન્નાટા, પોનગેમિયા ગ્લેબ્રા એના નામ છે. મિલેસિયા ઇન્ડિકા પણ નામ છે. તો કરન્સ ના જે પાન, પુષ્પો અને એની ડાળીમાં સુગંધ હોય છે. એનું દાંતણ કરીએ તો દાંતણમાં પણ એની સુગંધ અનુભવાય છે કરંજની. એટલે એ બાષ્પશીલ તેલ અને સ્થિર તેલ પણ હોય છે. એના કરંજના બીજમાંથી તેલ કાઢવામાં આવશે. ચામડીના રોગો માટે વપરાય છે. અને કરંજનું તાજી ડાળીનું દાંતણ કરવાથી દાંત નિરોગી રહેશે અને ખાસ કરીને પાયોરિયા ને એ બધું મટી જાય છે. દાંત કળતા હોય તો પણ એ દાંતનો દુખાવો ગાયબ કરી દેશે. તો આ કરંજનું દાંતણ કરવા જેવું છે. પછીનો ફોટોગ્રાફ છે યુકેલિપ્ટસ. એમાં ઘણી બધી સ્પીસીસ છે. યુકેલિપ્ટસ ગ્લોબ્યુલસ, યુકેલિપ્ટસ કેમેલડ્યુલેન્સિસ. તો એની ઇંગ્લિશમાં યુકેલિપ્ટસ તરીકે ઓળખાય છે નીલગિરી. તો ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં આ નીલગિરી એટલે કે યુકેલિપ્ટસની લગભગ 200 જાતિઓ છે. બરાબર. તો નીલગિરીના પાન અલગ અલગ પ્રકારના હોય છે. એના પાનની અંદર બાષ્પશીલ તેલ હોય એટલે સુગંધ ધરાવશે. અને ખાસ કરીને ઉકાળો બનાવવો હોય તો ઉકાળામાં નીલગિરીના પાન તાજા વાપરી શકાય છે. બાકી નીલગિરીના પાનમાંથી બાષ્પશીલ તેલ કાઢવામાં આવે છે. અને ખાસ કરીને પીડાનાશક તેલ હોય, બામ બનાવવા માટે પણ નીલગિરીનું એટલે કે યુકેલિપ્ટસ તે ઓઇલ છે એ વપરાતું હોય છે બામ બનાવવા માટે. અને મલમ માટે અને પીડાહાર તેલ બનાવવા માટે પણ નીલગિરીનું તેલ વપરાતું હોય છે. તો આ પાનની અંદર તીવ્ર સુગંધ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ગાર્ડિયનિયા ગમીફેરા ડિકામાળી. અને નાડી હિંગુ પણ કહે છે સંસ્કૃતમાં. તો આના ઝૂમ કરશો તો એનો અગ્રકલિકાનો જે ભાગ છે ત્યાં જો દેખાય છે, જો બરાબર. આછા પીળા રંગનો જે ગુંદર જામેલો છે, રેજિનસ ગમ જામેલો છે. અને આ ગુંદરને તમે ચાખો તો તમને હિંગ જેવો સ્વાદ આવે છે. અને ખાસ કરીને વાયુહર છે, પેટનો દુખાવો હોય, પેટસૂળ હોય, આફરો હોય એમાં વપરાતું હોય છે. અને બાકી જનાર્દન ધૂપ બનાવવા માટે પણ ડીકામાળીનો ગુંદર વપરાતો હોય છે. તો ડીકામાળીનો ગુંદર હિંગ જેવા ગુણધર્મ ધરાવે છે. એટલે પેટસૂળ હોય, આફરો હોય, વાયુના રોગો હોય તો એની સારવાર કરવા માટે આ ડીકામાળીનો ગુંદર એટલે એ વાપરી શકાય. ડીકામાળી માલણ પણ કેટલાક લોકો કહે છે. માલણ કે ડીકામાળી કે તો આનો ગુંદર જે ફોટોગ્રાફમાં દેખાય છે અગ્રકલિકામાં જામતો હોય છે. શાખાની જે અગ્રકલિકા હોય ત્યાં રેજિનનો સ્ત્રાવ થાય છે અને પછી જામી જાય છે. એટલે આ રીતનો મોતીનો
નું ટીપું હોય, બરાબર, એના જેવું દેખાય છે અને ચમકતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે હોલેરીના એન્ટીડિસેન્ટેરિકા, કડવો ઇંદ્રજ. કડવો ઇંદ્રજના પુષ્પોમાં પણ સુગંધ હોય છે. તો એપોસાયનેસી કુળની વનસ્પતિઓ છે એ સુગંધ ધરાવે છે. મેટેસી કુળની વનસ્પતિઓ સુગંધ ધરાવે છે. એપીએસી કુળની વનસ્પતિઓ છે એ પણ સુગંધ ધરાવે છે. રૂટેસી કુળની વનસ્પતિઓ એ પણ સુગંધ ધરાવે છે. તો કડવા ઇંદ્રજના જે પુષ્પો હોય છે એ સુગંધ ધરાવે છે. તો આ જંગલમાં ઉગતી વનસ્પતિ છે અને એના જે ખાસ કરીને બીજ અને એની છાલ ઝાડા મોડાની સારવાર માટે બહુ ઉપયોગી વનસ્પતિ છે. આ વૃક્ષસર્પની વનસ્પતિ છે. ક્ષીર પણ ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ છે ઇગ્જોરા આર્બોરિયા. રૂબિએસી કુળની વનસ્પતિઓ છે એમાં મોટાભાગે સુગંધ હોય છે. તો આ સફેદ નેવરી છે, પછી એક રાતી નેવરી આવે છે ઇગ્જોરા કોક્સિનિયા, એમાં એટલી બધી સુગંધ નથી હોતી. પરંતુ સફેદ નેવરી છે એ સુગંધ ધરાવે છે. એટલે બાગ બગીચામાં સફેદ નેવરી ખાસ ઉછેરવામાં આવે છે. જંગલ વિસ્તારમાં પણ અમુક વિસ્તારમાં સફેદ નેવરી કુદરતી રીતે ઉગતી હોય છે. તો ઇગ્જોરા આર્બોરિયા, ઇગ્જોરા. પછીનો ફોટોગ્રાફ, તેમાં બહુ મીઠી સ્મેલ હોય છે, સફેદ રંગના પુષ્પો હોય છે. પછી આ કોઠું, ફેરોનિયા એલિફેન્ટમ. એના કોઠુના પાનમાં સુગંધ હોય છે, એના ફળમાં પણ સુગંધ હોય છે. તો કોઠું, એના જે ફળ હોય છે એની ચટણી બનાવવામાં આવશે અને ભજીયાની ચટણી બને અને કોઠુના તાજા ફળની ગળની ચટણી બને છે. પછી કોઠુંની સૂકવણી કરવામાં આવે છે, એનો પાવડર હોય છે એ પણ ચટણી કરવા માટે વપરાતો હોય છે. તો કોઠું, ફેરોનિયા એલિફેન્ટમ, ફેમિલી રૂટેસી. પછીનો ફોટોગ્રાફ છે મહેંદી, લોસોનિયા આલ્બા, લોસોનિયા ઇનર્મિસ ના વૈજ્ઞાનિક નામ છે. તો મહેંદીના પાન છે અને પુષ્પો એ સુગંધ ધરાવે છે. મહેંદીના તાજા પાનમાં પણ સુગંધ હોય છે. મહેંદીની એક બીજી પણ જાત હોય છે, એને હિના મહેંદી કહેવામાં આવે છે, લોસોનિયા ઓડોરાટા. તો એના પાનમાં વિશેષ સુગંધ હોય છે. આ મહેંદી, સામાન્ય મહેંદી હોય છે એમાં પણ સુગંધ તો હોય જ છે, પરંતુ જે હિના મહેંદી છે એમાંથી અત્તર કાઢવામાં આવે છે. એ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે લોસોનિયા ઓડોરાટા. તો એના પાનમાં ખૂબ મીઠી સ્મેલ હોય છે, જ્યારે આમાં પ્રમાણમાં થોડીક ઓછી સ્મેલ હોય છે, પરંતુ આ પણ સુગંધિત વનસ્પતિ છે. તો આના પાન છે એને સૂકવણી કરી અને એના પાવડર છે એની પેસ્ટ બનાવવામાં આવશે અને એ માથાના વાળ રંગવા માટે વપરાય છે. અને હાથ પગમાં મહેંદી મૂકવા, લગ્ન પ્રસંગે મહેંદી મૂકવા માટે પણ આની પેસ્ટ વપરાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ગંધારી, લાન્ટાના કેમેરા. આ વનવગડામાં જંગલ વિસ્તારમાં વાડી ખેતરની વાડમાં આ વનસ્પતિ થાય છે, ગંધારી. અને ઇન્દ્રધનુ પણ કહેવામાં આવે છે. તો આના પાનમાં તીવ્ર સુગંધ હોય છે અને ખાસ કરીને બાયોપેસ્ટિસાઇડની બનાવટ માટે પણ વપરાતી હોય છે. અને ખાસ કરીને મધમાખી અને પતંગિયા અને બધા આના પુષ્પો ઉપર રસ ચૂસતા હોય છે, લાન્ટાના કેમેરા. તો અને કેટલાક પક્ષીઓ આના ફળ ખાતા હોય છે, એટલે કુદરતી રીતે આ વધતું હોય છે. કંટકીય ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે ગંધારી. પછીનો ફોટોગ્રાફ છે કામિની, અને કુંતી પણ કહે છે. મુરાયા એક્ઝોટિકા, મુરાયા પેનિક્યુલાટા એના વૈજ્ઞાનિક નામો છે. અને સફેદ રંગના પુષ્પો ખીલે છે. બાગ બગીચામાં તેમજ ઘર આંગણે આ વનસ્પતિ ઉછેરવામાં આવે છે. કામિની કહે છે, કુંતી કહે છે, કેટલાક લોકો આને કામિનિયા પણ કહેતા હોય છે. કામિની, કુંતી. તો આના જે સફેદ રંગના પુષ્પો હોય છે ખીલે ત્યારે સુગંધ ધરાવતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે બુચ, બિલિંગટોનિયા હોર્ટેન્સિસ, ઇન્ડિયન કોર્ક ટ્રી. તો આ વનસ્પતિ છે બિગ્નોનિયસી કુળની વનસ્પતિ છે
મિલિંગટોનિયા હોર્ટેન્સિસ બુચ, ઇન્ડિયન કોર્ક ટ્રી. આનો ફ્લાવરિંગ નવેમ્બર ને ડિસેમ્બર મહિના દરમિયાન ખીલતું હોય છે. એટલે અમુક વખતે જાન્યુઆરી મહિનામાં પણ જોવા મળતું હોય છે. તો આના સફેદ રંગના પુષ્પો ખીલતા હોય છે અને એમાં સુગંધ અનુભવાય છે. તો ઇન્ડિયન કોર્ક ટ્રી બુચ. પછીનો ફોટોગ્રાફ છે કરી લીફ ટ્રી, મુરાયા કિનીઝાય, મીઠો લીમડો. તો મીઠા લીમડાના જે પાન છે એમાં મગમગતી સ્મેલ હોય છે. તાજા પાન ચોળીને સૂંઘીએ તો સરસ સુગંધ અનુભવાય છે. ખાસ કરીને દાળ શાકમાં મીઠા લીમડાની કઢી બનાવવા માટે તો મીઠો લીમડો ખાસ વપરાય છે. એટલે એને કરી લીફ ટ્રી કહેવામાં આવે છે, કઢી માટે સ્પેશિયલ. મીઠા લીમડાની જે પર્ણિકા હોય છે એ ખાસ વપરાતી હોય છે. અને અરોમા થેરેપીમાં પણ વાપરી શકાય મીઠો લીમડો. અને બાકી દાળ શાકમાં વપરાય છે. મીઠા લીમડાના પાન તળીને ખાસ કરીને ચેવડો ચવાણું બનાવવાનું હોય તો એમાં પણ મીઠા લીમડાના પાન એટલે કે પર્ણિકાઓ બધી તળીને વપરાતી હોય છે. તો દાળ શાકમાં ખાસ કરીને સોડમ ઉમેરવા માટે એટલે કે સુગંધ ઉમેરવા માટે મીઠા લીમડાના પાન ખાસ વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ, મીઠા લીમડામાં વિટામિન એ હોય એટલે ચટણી પણ બનાવી શકાય. મીઠા લીમડાના પાનનો વધુ ઉપયોગ થઈ શકે. હવે આ વનસ્પતિ છે સોનચંપો, માઇકેલિયા ચંપકા. આના જે પુષ્પો હોય છે ખીલે ને એટલે ખૂબ જ સુગંધ ધરાવતો હોય છે. અને પીળો ચંપો પણ કહે અને સોનચંપો પણ કહે છે. તો આના સુગંધ ચિકિત્સા માટે સોનચંપો ખાસ ઉપયોગી છે, અરોમા થેરેપી માટે. તો આ વૃક્ષરૂપની વનસ્પતિ છે. સૌરાષ્ટ્રમાં આ વનસ્પતિ બહુ ઓછી જોવા મળે છે. દક્ષિણ ગુજરાતને ભારે વરસાદ હોય ત્યાં આ વનસ્પતિ ટકી શકે છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પાલીતાણાની ટોચમાં શેત્રુંજય ડુંગર ઉપર સોનચંપાનું વૃક્ષ હતું. અત્યારે છે કે નહીં ખબર નથી, પણ આ સોનચંપો સુગંધ ધરાવે છે. અને વિરેલભાઈ અજમેરાના ફાર્મ હાઉસ એટલે કે બરકાલમાં ત્યાં સોનચંપાના ઘણા બધા વૃક્ષો છે. પછીનો ફોટોગ્રાફ છે મિત્ર ગાયના પાર્વિફોલિયા. તો ધારાકદમ કહેવામાં આવે છે. અને બીજું નામ છે સ્ટેફી ગાયની પાર્વિફોલિયા. તો ધારાકદમ છે એના જે ફ્લાવરિંગ હોય છે એમાં સુગંધ હોય છે. એટલે પુષ્પો ખીલે ત્યારે એમાં સુગંધ અનુભવાય છે. પછીનો ફોટોગ્રાફ છે બોરસલી, મિમુસોપ્સ ઇલેન્જી, સેપોટેસી કુળની વનસ્પતિ છે. બોરસલીના પુષ્પોની અંદર સુગંધ હોય છે. બોરસલીના પુષ્પો સુગંધિત હોય છે અને એ ખાસ કરીને અત્તરને એવું બનાવવા માટે એના પુષ્પો વાપરી શકાય છે. તાજા પુષ્પો સુગંધી હોય છે. સુકાયેલા પુષ્પો ચોળીને સૂંઘો ને તો એમાં પણ સુગંધ અનુભવાય છે. એટલે કે આધાશીશી કે માઇગ્રેન હોય અને આના બોરસલીના પુષ્પો સૂંઘીએ તો દુખાવો દૂર થઈ શકે. પછીનો ફોટોગ્રાફ છે આંબો, મેન્જીફેરા ઇન્ડિકા. તો આંબાને અત્યારે જાન્યુઆરી મહિનામાં, જાન્યુઆરી મહિનામાં ફ્લાવરિંગ આવી જતું હોય છે. એટલે એનો મોર સુગંધ ધરાવે છે. આંબો, મેન્જીફેરા ઇન્ડિકા આંબો, મેંગો ટ્રી. એના ફળમાં પણ સુગંધ હોય છે. કાચા ફળ હોય એ સુગંધ હોય છે. પાકા ફળ પાકી જાય ત્યારે તો એની પાકા ફળને આપણે સૂંઘીએ, ડીટીયાવાળો ભાગ હોય અહીંયા બાજુ સૂંઘીએ તો આપણને કેરીની ખાસ પ્રકારની જે વેરાયટી મુજબ એની સુગંધ અનુભવાતી હોય છે. કેસર કેરીની સુગંધ અલગ હોય, તોતાની અલગ હોય. એ રીતની દરેક કેરીની ખાસ પ્રકારની સુગંધ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે નાઇટ જાસ્મિન, પારિજાતક પણ કેટલાક લોકો કહે છે. નિક્ટેન્થસ આર્બોટ્રિસ્ટિસ એનું વૈજ્ઞાનિક નામ છે. નાઇટ જાસ્મિન, નિક્ટેન્થસ આર્બોટ્રિસ્ટિસ, પારિજાત. તો પારિજાત છે નાઇટ જાસ્મિન એટલા માટે કહે છે રાત્રે એના પુષ્પો ખીલતા હોય છે. સવારે એની પથારી થઈ જતી હોય છે. રાત્રે પુષ્પો ખીલે,
સવારે પથારી થઈ જતી હોય છે. આને લગભગ સપ્ટેમ્બરથી જાન્યુઆરી મહિના સુધી ફ્લાવરિંગ આવતું હોય છે, આગળ પાછળ હોય, અને પુષ્પો રાત્રે ખીલે, સવારે પથારી, રાત્રે ખીલે, સવારે પથારી. તો આના જે તાજા પુષ્પો ખીલ્યા હોય છે ત્યાં રાત્રે આની સુગંધ અનુભવાય છે. નાઇટ જાસ્મિનની સુગંધિત હોય છે પુષ્પો, અને એના પુષ્પોની માળા બનાવે છે, વેણી બનાવે છે, અને હરસિંગાર પણ કહેવામાં આવે છે. પારિજાતને હરસિંગાર પણ કહે છે. એટલે માળા બનાવવા માટે, ખાસ હાર બનાવવા માટે, વેણી બનાવવા માટે પારિજાતના પુષ્પો વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ઓલસ્પાઇસ, પિમેન્ટા ડાયોઇકા, ઓલસ્પાઇસ. આમાં દરેક મસાલા જેવી સુગંધ આવે છે. પાન ચોળીને સૂંઘીએ એટલે વિવિધ પ્રકારના મસાલા જેવી સુગંધ અનુભવાય છે. એટલે દાળ શાકમાં ખાસ કરીને ઓલસ્પાઇસના પાન, તાજા પાન વાપરી શકાય. સૂકા પાન પણ વાપરી શકાય, પણ તાજા પાન વાપરીએ તો એની ખાસ પ્રકારની જે બધા મસાલાની સુગંધ એક જ પાનમાં અનુભવી શકાય. એટલે દાળ શાકમાં ખાસ વપરાય છે. ફરસાણમાં પણ આને વાપરી શકાય ટુકડા કરીને. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે પેવેટા ઇન્ડિકા. તો આ વનસ્પતિ છે બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે, અને એના પુષ્પની અંદર સુગંધ હોય છે. પાવેટા ઇન્ડિકા રૂબિયેસી કુળની વનસ્પતિ છે. ગુજરાતી નામ નથી, પણ નેવરી તરીકે પણ કેટલાક ઓળખતા હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે કનકચંપો, ટેરોસ્પર્મમ એસરીફોલિયમ, અને મુચકુંદ પણ કહે છે. તો મુચકુંદ કનકચંપોના જે પુષ્પો છે એ ખાસ સુગંધ ધરાવે છે, અને એના પુષ્પો છે એના સૂંઘીએ તો માઇગ્રેન મટી જાય એવું કહેવામાં આવે છે. તો માઇગ્રેન એટલે કે આધાશીશી. તો આના પુષ્પોમાં ખાસ પ્રકારની સુગંધ હોય છે, કનકચંપો, મુચકુંદ. તો આના પુષ્પોની સુગંધ લેવાથી ફાયદો થાય, અથવા તો આના કનકચંપાના પુષ્પોને માંસલ હોય છે એના પેસ્ટ બનાવી અને કપાળ ઉપર લગાડવાથી પણ આધાશીશીમાં ફાયદો થઈ શકે. તો ટેરોસ્પર્મમ એસરીફોલિયમ, કનકચંપો, મુચકુંદ. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે કેવડો, પેન્ડેનસ ટેક્ટોરિયસ. કેવડા ત્રીજની વખતે આ કેવડાની પૂજા કરવામાં આવતા હોય છે, અને કેવડા ત્રીજનું વ્રત પણ કેટલાક લોકો રહેતા હોય છે. તો આનો જે પુષ્પવિન્યાસ હોય છે કેવડાનો, એ સુગંધ ધરાવે છે, અને કેવડાના પુષ્પવિન્યાસમાંથી અત્તર ને એવું બધું, અગરબત્તી ને એવું બધું ઘણું બધું બનતું હોય છે. તો કેવડો ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ અરોમા થેરેપીમાં ખાસ ઉપયોગી છે, અને આ છે રક્તચંદન, ટેરોકાર્પસ સેન્ટેલિનસ, રક્તચંદન. આનું કાસ્ટ હોય છે એ ખૂબ મોંઘું વેચાતું હોય છે, અને ખૂબ સુગંધ, એટલે રક્તચંદનના લાકડામાં લાલ રંગનું હોય છે, એટલે એ પણ સુગંધ ધરાવે છે. એટલે ટેરોકાર્પસ સેન્ટેલિનસ. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે અમાની, રૂસ માઇસોરેન્સિસ. ઘેલા સોમનાથને ખાસ કરીને ચોટીલા વિસ્તાર બાજુ આ વનસ્પતિ ઉગતી હોય છે, ઝરિયા મહાદેવ બાજુ, થાન બાજુ. તો આ વનસ્પતિના પાન ત્રિપર્ણી હોય છે, રૂસ માઇસોરેન્સિસ, અને આના જે ફળો હોય છે એને કેટલાક લોકો ખાતા હોય, સ્થાનિક લોકો. એનું ખાસ નામ હોય છે, કસેરું કેવું કંઈક નામ છે. આનું નામ બરાબર અલગ અલગ નામ કહેવામાં આવે છે. રૂસ માઇસોરેન્સિસ, અમાની, દાસણ પણ કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ. એટલે પાનની અંદર સુગંધ હોય છે. પછીનો ફોટોગ્રાફ છે જાંબુ, સિઝિજિયમ ક્યુમિની, રાવણા. તો જાંબુના પાનમાં સુગંધ હોય છે, એના ફળમાં પણ સુગંધ હોય, બીજમાં પણ સુગંધ હોય છે. ખાસ પ્રકારની સુગંધ હોય છે. પાન ચોળીને સૂંઘીએ એટલે તરત કહી શકીએ આપણે કે આ જાંબુનું વૃક્ષ છે. તો ખાસ કરીને સુગંધ ધરાવે છે, અને ખાસ કરીને ટેનિનથી ભરપૂર હોય છે. તો અને ફળમાં પણ સુગંધ હોય, બીજમાં પણ સુગંધ હોય, અને અરોમા થેરેપીમાં પણ ઉપયોગી છે, અને ટેનિનથી ભરપૂર હોય છે, એટલે
એ ઝાડા મરડામાં ને એમાં જખમ ઉપર પણ લગાડી શકાય અને દંતપંચર બનાવવા માટે પણ ઉપયોગી છે જાંબુ, અને એની છાલ ને પાન ને બધું. પછીનો ફોટોગ્રાફ, અને ડાયાબિટીસમાં તો ઉપયોગી વનસ્પતિ છે જ, પાન ને જાંબુના ઠળિયા અને બંને. પછીનો ફોટોગ્રાફ છે એ પણ જાંબુનું ઝાડ જ છે. આ છે નદી કિનારે પાણી કાંઠે થતું જાંબુનું ઝાડ છે. એટલે આમાં જાંબુ છે રાવણા કરતાં એના નાના હોય છે. સિઝિજિયમ હેલિનિયમ એટલે એને દેશી જાંબુ કહી શકાય, અથવા તો જંગલી જાંબુ, અથવા તો નદી કાંઠે થતો જાંબુડો કહી શકાય. બરાબર. તો આ જાંબુમાં પાન સાંકડા હોય છે, લાંબા સાંકડા હોય છે, અને એના ફળો હોય છે રાવણા જાંબુ કરતાં ઘણા બધા નાના હોય છે. એટલે ચણી બોર અથવા એનાથી સહેજ મોટા હોય છે. પછીનો ફોટોગ્રાફ, તો આ ડાયાબિટીસમાં ઉપયોગી છે જાંબુ. પછીનો ફોટોગ્રાફ છે સફેદ ચંદન, સેન્ટેલમ આલ્બમ. એમાં લાલ રંગનું ફ્લાવરિંગ થતું હોય છે, પાન સામસામે હોય છે, અને ચંદનનું વૃક્ષ 50-60 વર્ષનું થાય પછી એના અંદરનું જે કાષ્ઠ હોય છે એ કાષ્ઠની અંદર સુગંધ હોય છે. એટલે એ ચંદનનું વૃક્ષ છે ખાસ કરીને ચંદન નાદી તેલ બનાવવા માટે ને બધું વપરાતું હોય છે. અરોમા થેરેપીમાં વપરાય છે, પરફ્યુમમાં તો ખાસ વપરાય છે ચંદન, એનું કાષ્ઠ હોય છે. તિલક કરવા માટે પણ ચંદનનું કાષ્ઠ હોય છે, એને ખરસટ પથ્થર ઉપર ઘસી અને કપાળે તિલક કરવા માટે પણ સફેદ ચંદન વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ, ચંદનાસવ બનાવવા માટે પણ ચંદન વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે નગોડ. નગોડની 3-4 જાતો હોય છે. તો આ વ્હાઇટેક્સ ટ્રાયફોલિયા, આના પાનમાં પણ નગોડ જેવી સ્મેલ હોય છે, અને નગોડ ભેદ તરીકે ઓળખવામાં આવે છે. તો નગોડની ઘણી સ્પીસીઝ પણ છે અને વેરાયટી પણ છે. તો વ્હાઇટેક્સ ટ્રાયફોલિયા નગોડ. પછીનો ફોટોગ્રાફ છે વ્હાઇટેક્સ નિગુંડો નગોડ. નિર્ગુંડી તરીકે ઓળખવામાં આવશે. નગોડ વાયુનાશક છે. નગોડના પાનમાં સુગંધ હોય છે. નગોડનું તેલ બનાવવું હોય તો નગોડના તાજા પાન તોડી અને ચટણી કરી, અને કોઈ તેલની હોય, ઔષધીય તેલ હોય તો તેલમાં, અથવા તો કોઈ પણ પ્રકારનું તેલ હોય, તલનું તેલ અથવા કોપરેલ તેલ, તો અથવા સરસવ તેલ, કોઈ પણ સાદું તેલ હોય, સિંગ તેલ હોય તો ચાલે. એની અંદર આની ચટણી નગોડના પાનને છૂંદી અને એની ચટણી 10-12 કલાક રાખી મૂકવાની, અને પછી એ તેલને ઉકાળવાનું અડધો કલાક. ઉકાળી અને પછી ગાળી નાખવાનું, એટલે નગોડનું શુદ્ધ તેલ બની જાય છે. કેમ કે આમાં બાષ્પશીલ તેલ હોય છે. અને પછી નગોડનું તેલ છે એ કેશ તેલ તરીકે વાપરી શકાય, અને ખાસ કરીને સંધિવા અને બધા વાયુના રોગો હોય એમાં માલિશ માટે પણ નગોડનું તેલ વાપરી શકાય, નિર્ગુંડી તૈલમ. પછીનો ફોટોગ્રાફ, અને પછીનો ફોટોગ્રાફ છે તેજબલ, અને નેપાળી ધનિયા પણ કહે છે. તેજબલ, તુંબરું, અને આ એના ફળો છે, અને ખૂબ તીખાશમાં ભરપૂર તીખાશ હોય છે, અને સુગંધ પણ સરસ હોય છે. એટલે અમુક પ્રકારના ઉકાળા બનાવવા હોય ત્યારે તેજબલ વાપરી શકાય છે. અને આ તેજબલનું જે ફળની છાલ હોય છે એ મોઢામાં ચાવવાથી દાંતનો દુખાવો દૂર થઈ શકે છે. એટલે દાંત કળતા હોય, દાંત દુખતા હોય તો તેજબલ, નેપાળી ધનિયા, તેજબલ, તુંબરુના જે ફળો હોય છે એ વાપરી શકાય છે. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. સુગંધિત ઘણી બધી વનસ્પતિઓ હોય છે. રૂબિયેસી કુળની વનસ્પતિઓ ખાસ સુગંધી હોય છે. ખાસ કરીને જે કદમ, કૃષ્ણકદમ, નેવરી, પછી આપણે હળદરવાનું ફ્લાવરિંગ હોય છે એ પણ સુગંધી હોય છે. તો આ રૂબિયેસી કુળની વનસ્પતિઓ સુગંધી હોય. પછી રૂટેસી કુળની સુગંધિત હોય છે. તુલસીની ફેમિલી એટલે કે લેમિએસી કુળની વનસ્પતિઓ સુગંધિત હોય છે. અને એવી જ રીતે જિંજીબરેસી કુળની વનસ્પતિઓ પણ સુગંધ ધરાવે છે.
હવે ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહેશે. સાહેબ નમસ્તે. 1 મિનિટ. ઠક્કર સાહેબ. હા સાહેબ. ઠક્કર સાહેબ. હા બોલો. હાજી સાહેબ. હાજી આજે સુગંધી એટલે એરોમેટિક ટ્રીઝ. હવે એરોમેટિક શબ્દ સાહેબે પ્રસ્તાવનામાં જ કીધું કે જેમાંથી સુગંધ નીકળે. હવે ઘણા એવા વૃક્ષો એમણે કીધા કે જેની અંદરથી ડાયરેક્ટ તેલ નીકળે છે અને ઘણાને પ્રોસેસ કરીને એને તેલની અંદર રૂપાંતરિત કરવામાં આવે છે. હવે વોલેટાઇલ ઓઇલની એક ખાસિયત એ છે કે એની લાઈફ ખુલ્લી હવામાં લાંબી નથી હોતી, પણ એના ઔષધીય ગુણો બહુ સારા હોય છે. જેમ કે સાહેબે નીલગીરીનું કીધું, તો નીલગીરીને જો ઓરિજિનલ સાચી પદ્ધતિથી નીલગીરીનું તેલ બજારમાં જે મળે છે એ તો પર્સન્ટેજ વાઇઝ હોય છે, પણ જો વ્યવસ્થિત રીતે નીલગીરીનું તેલ જો હોય તો એનું એક ડ્રોપ પણ કાફી છે. એટલું પાવરફુલ એ કામ કરે છે. બીજું સાહેબે જે કીધું નાડી હિંગો, માલણ, તો સાહેબે જે એનો નિર્યાસ બતાવ્યો અને બજારમાં તમે જો તો એક મોટા દડા જેવું બધું મળતું હોય છે. હકીકતમાં નાડી હિંગો એ શાસ્ત્ર મુજબ જો એને વ્યવસ્થિત રીતે ઔષધીય પ્રયોગ લેવામાં આવે તો પુરાણ કાળથી આ વનસ્પતિનો ઉપયોગ થતો આવ્યો છે. ઔષધીય ગુણ બહુ સારા છે એના. નિકામારી કહીએ, નાડી હિંગુ કહીએ. તેજવલ્લી છે, સાહેબે વાત કરી, નેપાળી ધનિયા, એ પણ આપણે અહીંયા બહુ ઓછું વપરાય છે, પણ હમણાં જ અમે નેપાળ ગયા હતા ત્યારે અમે એનું 1-2 બજારો વાનગી જોઈ હતી, તો ત્યાં અમે એનો થોડો રસાસ્વાદ કરેલો. આપણે વિવિધતા સાથે જે કુદરતે જે આપણને આપ્યું છે, તજ છે, લવિંગ છે, આજે લવિંગ તો નથી લીધું સાહેબે, પણ તજની જે વેરાયટી, તેજ પત્રની વાત કરી, આ બધા જ ઔષધીય ગુણો ધરાવે છે. વોલેટાઇલ ઓઇલ તો ખરું જ એનામાં, પણ ઔષધીય ગુણો પણ ધરાવે છે. એટલે આ એક એવી વનસ્પતિની યાદી જે આજે સાહેબે આપી છે એ સર્વને ઉપયોગી છે અને સારી રીતે ઉપયોગી છે. મને એક જે ઓલ સ્પીસીસની વાત કરી, મને પણ નહોતી ખબર, અને એક જગ્યાએ મને જ્યારે બતાવવામાં આવી અને મેં એનો સુગંધ જોઈ હતી, તો વાસ્તવમાં આમ વિવિધતા સાથેની એની મહેક જે અનુભવાઈ હતી, ત્યારે મને એમ થયું કે કુદરતે કેવું, હવે જમીનમાંથી એક જ વનસ્પતિમાં આટલા વિવિધતા સાથેના જે સુગંધ મહેક, એ કુદરતની કરામતને એ દિવસે મેં આમ અંદરથી વિચારતો હતો કે આ કેવી કરામત કહેવાય કે બધા જ અંદર પ્રમાણિત સુગંધો જોવા મળે છે. બહુ સારી રીતે સાહેબે આજે આપણને એક વસ્તુને ઝીણવટથી જે આપણી સામે મૂકી, ઉપયોગી, અને સાહેબનો પ્રયત્ન તો હંમેશા હોય છે કે વનસ્પતિનો જેટલો ઉપયોગ થાય, આયુર્વેદનું લોકોને સર્વ સુલભ પ્રયોગો કામમાં આવે. સાહેબ એના માટે સતત મહેનત કરતા હોય છે. એ માટે સાહેબને હું આમ દિલથી એમને સારું લગાડવા માટે નહીં, આજે એમના થકી લોકભોગ્ય જે બન્યું છે અને લોકો એનો ઉપયોગ કરે છે, એના માટે
બે હાથ જોડીને નમસ્કાર કરીને વિરામ લઈશ. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. સરસ સરસ સરસ.